હલો, સર્વેને જય માતાજી. અરવિંદ મહારાજના સર્વકુશળ મંગળ અશ્વ મહાદેવની કૃપાથી એક નવેસરથી નવો વિડીયો બનાવી રહ્યો છું. સર્વના કાર્ય માટે, વિદ્યાર્થી માટે, યુવાનો માટે અને વૃદ્ધાવસ્થા માટે જે પણ ઉંમરના વ્યક્તિઓ હોય, ચાહે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધાવસ્થા હોય, ભાઈ હોય કે બહેન હોય, દરેકના ઉપયોગમાં આવે તેવા જ પ્રકારનો આ વિડીયો એક નવેસરથી બનાવી રહ્યો છું. આગળ પણ મેં ઘણા વિડીયો બનાવ્યા છે, એ વિડીયો આપને પસંદ પણ આવ્યા હશે. બીજા એક નવા વિચારો સાથે નવી રીતે વિડીયો બનાવું છું. તેની અંદર આપણા જીવનની અંદર હેપીનેસ મેળવવા માટે, સુખી થવા માટે સારામાં સારા જે વસ્તુ હોય અને જે ગોલ આપણે અચીવ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છતાં પણ સફળતા ન મળતી હોય તો આપણી જે ડેઈલી જિંદગી છે, રૂટિન લાઈફ છે, એમાં ચેન્જીસ જરૂરી લાવવા પડે. પણ કેવા લાવવા એ પણ આપણને કદાચ ખ્યાલ ના હોય તો વિડીયોના માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો અને એમાંથી સાર લઈને પોતાના જીવનમાં અમલ કરી શકો છો. દરેકના જીવનની અંદર દરેકના રૂટિન અલગ અલગ હોય, દરેકનું ટાઈમ ટેબલ અલગ અલગ હોય છે, પણ સફળ થવા માટેનું અમુક પર્ટિક્યુલર ટાઈમ ટેબલ આપણા ફેમિલી રૂટિન પ્રમાણે ગોઠવવું પડે. સર્વિસના ટાઈમ મુજબ, ધંધાના ટાઈમ મુજબ, વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલ કોલેજના ટાઈમ મુજબ, એ પ્રકારે દરેકનું ટાઈમ ટેબલ દરેકની રીતે અલગ અલગ ગોઠવવું પડતું હોય છે. રિટાયર લાઈફવાળા માટે રિટાયરનું ટાઈમ ટેબલ, એ પ્રમાણે પણ પોતાનું ડેઈલી લાઈફનું ટાઈમ ટેબલ ગોઠવવું પડતું હોય છે. નિશ્ચિત સમય પ્રમાણે નિશ્ચિત કાર્ય ન કરવામાં આવે તો દરેક કાર્યમાં સફળતા મળતી નથી, જીવનમાં પણ આગળ વધી શકતા નથી. માટે ધ્યાન રાખવું જરૂરી છે. જો વિદ્યાર્થી હોઈએ, સ્કૂલનું અને કોલેજનું પહેલું ટાઈમ ટેબલ નક્કી હોય, એ પછીના સમયમાં કેટલો સમય ક્યાં કેવી રીતે વાપરવો, એ બધું જ આપણામાં ટાઈમ ટેબલ પ્રમાણે આપણા ટાઈમ ટેબલ બનાવીને એડજસ્ટ કરવું પડે. નોકરી ધંધાવાળાના પણ પોતાના ઓફિસના ટાઈમ ટેબલ પ્રમાણે બાકીનું ટાઈમિંગ, સામાજિક, ફેમિલી ટાઈમિંગ વગેરે પ્રમાણે રૂટિન પ્રમાણે એડજસ્ટ કરવો પડતો હોય છે. આ બધું જ એડજસ્ટ કરવા છતાં પણ જો વ્યક્તિને તકલીફ પડતી હોય તો હેબિટો પોતાની ચેન્જ કરવી પડે, હેબિટો સુધારવી પડે. જો પોતાની બેડ હેબિટ હોય કે મોડા ઉઠવું, મોડે સુધી સૂવું, રોજિંદા ટાઈમે આ બધી વસ્તુ બિહેવિયર થતું હોય, તેમાં સુધારો કરવો જરૂરી. ફેમિલી સાથે જમવું, વહેલું જમી લેવું, વહેલા સૂઈ જવું, વહેલા ઉઠી જવું અને ફેમિલીના દરેક સભ્ય એકબીજા સાથે એટેચમેન્ટ થઈને કાર્ય કરી શકાય. ઘરનું બેલેન્સ દરેકે પોતે આર્થિક, માનસિક અને શારીરિક ત્રણેય બેલેન્સો ભેગા થઈને પરિવાર સાથે નિભાવવા પડે છે. એના માટે મુખ્ય વસ્તુ ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ, પાવર્સ જોઈએ. તો કંઈક ને કંઈક અંશે પણ કંઈક ઓછો આવતી હોય તો ઘરની પૂજામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની સ્વચ્છતામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરની પૂરેપૂરી સ્વચ્છતા જળવાતી ન હોય, આદાન પ્રદાનના વિચારોમાં તકલીફ આવતી હોય, પૂજા યોગ્ય સમય, યોગ્ય રીતે ન થતી હોય તો પણ તકલીફ પડે છે. એમાં સુધારો કરવો જરૂરી છે. યોગ્ય દિશામાં મંદિર ન હોય, યોગ્ય દિશામાં સુતાર ન હોય, યોગ્ય દિશામાં બેસીને ભણતા ના હોઈએ, યોગ્ય દિશામાં બેસીને ધંધાના કે પોતાના નિર્ણયો લઈ શકતા ન હોઈએ, યોગ્ય દિશામાં રસોડું હોય તો વાંધો ના આવે, પણ યોગ્ય દિશામાં રસોડું ન હોય તો પણ બહેનોને તકલીફ પડે. રસોઈ જે કરેલી હોય આપણે અન્ન જમીએ તો પણ પચે નહીં અને બીમાર પડાય છે. અને આ રીતે ઘરનો માહોલ ખુશીમાં નથી રહેતો. મેઇન વસ્તુ મહેનત કરવા છતાં પણ જો આ બધા પ્રોબ્લેમેટિક વસ્તુ રહેતી હોય, શુદ્ધ મનથી, સારા વ્યવહારોથી, સારા ભાવથી અને
ખૂબ પ્રામાણિકતાથી જે મહેનત કરીને ઘરમાં લક્ષ્મી આવે એ લક્ષ્મી ટકે છે અને એમાં વધારો થાય છે. કોઈને દિલ દુભાઈને કહો મને આવેલી લક્ષ્મી, અહિતવારી આવેલી લક્ષ્મી ખોટા રસ્તેથી પણ આવી ગયેલી હોય તો સુખ પ્રાપ્ત થતું નથી. માટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. યોગ્ય રીતે ટાઈમિંગ ટેબલ દરેકના માટે મહત્ત્વનું હોય છે. ટાઈમને તમે સાચવી લેજો તો ટાઈમ તમને સાચવશે. કે જ્યારે મહેનત કરવાનો સમય હોય ત્યારે મહેનત ટાઈમ ટેબલ પ્રમાણે કરી લેવી પડે. ખાસ કરી યુવા વર્ગો અને જે પોતે સક્ષમતા છે એ ટાઈમિંગ પ્રમાણે બધું રાખવું પડે. હેલ્થ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, રૂટિન ટાઈમ ટેબલ, ઓફિસ, બિઝનેસ, સ્ટડી અને એની પાછળના જે કલાકો વપરાય એનું મેનેજમેન્ટ દરેકે રાખવું પડતું હોય છે. આ પ્રકારે સુધારો કરીને પોતાની લાઈફમાં પરિવર્તન મેળવી શકાય છે. છતાં પણ ન થતો હોય તો વાસ્તુ ઘરનું વસ્તુની ઠીક ગોઠવણી વ્યવસ્થિત સુનિશ્ચિત જગ્યાએ સારી વસ્તુઓ મૂકેલી હોય, ઘરની દરેક વસ્તુઓ વ્યવસ્થિત પરફેક્ટ જગ્યાએ મૂકેલી હોય તો એમાં ઘણી બધી રાહતો મળતી હોય છે. અને આપણો બેસ્ટ વસ્તુ, મેઇન વસ્તુ આપણું કર્મ અને આપણી નીતિ. સારા ભાવથી કરેલું કર્મ સારું ફળ આપે છે. સારી નીતિથી કમાયેલું ધન સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે. તન, મન અને ધન આ ત્રણેયમાં વૃદ્ધિ કરે. પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. સવાસર ભગવાનની પૂજા, દીવા અગરબત્તી, ધૂપ દીપ, માતાજી ભગવાનના પાઠ સ્તોત્ર, ડેલી પૂજા, ઉમરાની આ બધી વસ્તુનું રૂટિનમાં લાઈફમાં એટેચ થાય તો ઘણો બધો સુધારો પ્રાપ્ત થતો હોય છે. છતાંય પણ આમાં કોઈ દોષ આવતા હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર આવેલો છે તો કોન્ટેક બી કરજો અથવા કોમેન્ટમાં લખશો. અને કોન્ટેક કરશો તો વધારે સારું રહેશે. સમયની અનુકૂળતા પ્રમાણે વિડીયો બનાવું છું. કોન્ટેક કરો તો એનો જલ્દી નિકાલ પણ આવી શકે છે. કર્મકાંડ છે, પૂજાપાઠ છે, હું પોતે કરું છું. દરેક વિધિ કરું છું અને દરેક કામમાં પ્રવીણતાપૂર્વક, સાત્વિકતાથી, શાંતિથી, પ્રામાણિકતાથી અને વ્યાજબી રીતે દરેકને કાર્ય સંતોષકારક પૂર્ણ થાય અને દરેક દેવ રાજી રહે એ પ્રકારે દરેકને ફળ ભગવાન આપે છે અને બધા સુખી થાય છે. માટે કોઈ પણ નિસંકોચપૂર્વક, ભાઈ હોય બહેન હોય, નિસંકોચપૂર્વક કોઈ પણ રજૂઆત, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ એના સોલ્યુશન માટે ફોન કરી શકે છે. અને હું બને એટલો મારો સમય સેવામાં આપવા હું તત્પર રહીશ. મારું ખાસ વિડીયો બનાવવાનું કાર્ય એટલે જ છે કે દરેકના કાર્યમાં આવી શકું અને દરેકનું હિત સારું થાય, તમારા જીવનમાં પરિવર્તન આવે, તમે લોકો સુખી થાવ એ ઉદ્દેશથી આ વિડીયો ભગવાન અને માતાજીને હું અર્પણ કરું છું. તમે એનો ઉપયોગ કરી શકો છો અને જીવનમાં આગળ વધી શકો છો. આવા અવનવા વિડીયો હું બનાવતો રહીશ અને મૂકતો રહીશ. જય માતાજી, જય મહાદેવ. આપ સર્વે સુખી રહો. અરવિંદ પંડ્યાના જય માતાજી.